જેનિસ ને એના પપ્પા સ્વિમિંગ શીખવાડે છે. શું ના થાય? જેનું તને લાગ્યું તારા પેટમાં ગયું એવું મંકોડો તને લાગ્યું તો બસ, તો પછી ના જાય. આખો ઉભો રે કેટલું થાય છે? બોલે શાંતિથી શાંતિથી શાંતિથી. ઓ જો 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 લાગી પડ્યો. જો 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 લાગી પડ્યા આ લોકો તો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ અત્યારે સડનલી સ્વિમિંગ પુલમાં જવાનો પ્લાનિંગ બની ગયો છે. તો છોકરાઓ અને એના પપ્પા એ લોકો ત્યાં પહોંચી ગયા છે ઓલરેડી. અને હમણાં મને ફોન આવ્યો કે તું પણ આવ, બહુ મસ્ત સ્વિમિંગ પુલ છે. તો અમારા ઘરની બાજુમાં જ છે, એટલે મતલબ 2-3 કિલોમીટર જેટલું દૂર હશે. તો હું ફટાફટ ગાડી લઈને સ્વિમિંગ પુલમાં નાહવા જાઉં છું. વોટર પાર્કમાં જવા નીકળી ગઈ છું. મારા બચ્ચાઓને એ લોકો ત્યાં પહોંચી ગયા છે અને હું જવા નીકળી ગઈ છું. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગઈ છું મારા ડેસ્ટિનેશન પર. જોઈએ અંદર કેવો રિસોર્ટ છે. અમારા ઘરથી 10 મિનિટ જ દૂર છે. તો ચાલો. તું અંદર દુબઈ નથી જતો? કેટલોક છે તારે? બતાય તો મમ્માને, બતાય તો. સ્વિચ ચાલુ કરે એટલે સ્લાઇડ ચાલુ થાય એમ? કરંટ ના લાગે? તું એ રીતે કરે તો કરંટ લાગશે તો સરીશ નહીં, પડી જઈશ. એના પપ્પા ઊભા છે એટલે ગયો અંદર. હું એ જ કહું, આખો ભીનો છે ને અડે છે. જો બીજો આવ્યો, જો બીજો આવ્યો. જો 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 ઉભો. હા 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 જો જો. ધીમેથી ધીમેથી, એકદમ ધીમેથી. પડી જઈશ, પડી જઈશ. ગાઈસ દક્ષુ જાય છે સ્લાઇડિંગ કરવા. હે પડી ગઈ પાછી? હા જો ભાઈ, આ સ્વિચ ચાલુ કરીએ ને, આ સ્વિચ ચાલુ કરીએ તો જ પાણી આવે છે સ્લાઇડિંગમાં, બાકી આવતું નથી. હવે ચાલુ થયું પાણી આવવાનું. જો આયો 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 આયો. જા પાછું સ્લાઇડિંગ કર. પેલો કેવી રીતે ચડ્યો ઉપર? અડધી ચડ્ડી નીકળી ગઈ. જા પકડવાનું શું, જતો રે જા. એ ઓ મારા દક્ષ, એવો મરાય ધક્કો એને. ઓહો કરતે છે ને, એવું કરતે કરતે. હા હા હા. શ્વાસ નહીં લેવાતો બેટા, શ્વાસ નહીં લેવાતો એને. બસ પ્રતિક ગબડી પડશે તો એ પકડવાનું છે. જતું અંતરાઈ ગયો ને. When the winds of change are blowing and the world seems out of hand, when the ground beneath us trembles and we struggle just to stand, there's a peace that calms the chaos, a truth that we can hold, that all of what is unfolding is in God's control, in God's control. જાનું તો ગાઈસ મસ્ત છોકરાઓ નાહી ધોઈને કપડાં ચેન્જ કરીને નીકળી ગયા. મને ખબર જ નહોતી. અને જો એ બધાનું હવે હું ઘરે લઈ જાઉં છું. તો ચલો ફટાફટ ઘરે જઈએ. છોકરાઓને ચાબા પીવડાવું કેમ કે ઘર બાજુમાં જ છે. તો ચલો ફટાફટ ઘરે જઈએ. સરસ લાગી છે તો પાણી લઈ લઈએ. બહુ ઠંડી છે. રૂમ ટેમ્પરેચર હા કંઈ નહીં, ચાલો. આ 10 રૂપિયાનું. તો ફાઇનલી પાણી લઈ લીધું છે અને છોકરાઓ ગયા છે મોટી મમ્મીના ગાડીમાં અને અમે જઈએ છીએ અમારી ઇગ્નિશમાં. ગાઈસ છોકરાઓ તો પંચમાં જતા રહ્યા બાપુજીની ગાડીમાં અને અમે અમારી ગાડીમાં જઈએ છીએ જે હું લઈને આવી હતી. તો જો સામાન મૂકે છે ગાડીમાં. લો પાણી. ચલો હવે પાણી પીએ ને ઘરે જઈએ. ઘરે જઈને બધું કામ બાકી છે, કામવાળી આવી નથી. પ્રતિકનો ફોન આવ્યો એટલે ફટાફટ હું કપડાં પેક કરી અને નીકળી ગઈ. અને 3 વાગે કામવાળીનો ફોન આવ્યો, ઓકે ભાઈ હું નથી આવવાની. તો બધું કામ પડ્યું છે
હવે ઘરે જઈને ફટાફટ કામ કરીશ બધું. ગાડીની સામે આ કૂતરાને હળી કરે છે તો કૂતરું બચકું ના કરી જાય તને. હા નીના કરવા જા ફટાફટ કરે છે તો કૂતરા શું જોવે છે? પાણી પીવું છે ઠંડુ? આ ઠંડુ કઈ આપે છે ઓલરેડી. ફોન ઘરે હોય, ફોન ઘરે હોય, અહીં થોડી હોય. આવું પડશે જલ્દી. ચા જલ્દી ઘરે જઈને ના. અલા યાર આ કેટલા ખુલ્લા રાખે દરવાજા યાર. જો પેલો ગાડી ખુલ્લી રાખીને જતો રહ્યો, મારે બંધ કરવાનું. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો સ્વિમિંગ પુલમાંથી ઘરે આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છે અને આજે ચિલ્ડ્રન્સ ડે છે તો બચ્ચા પાર્ટીને આજે અમે પિઝા ખવડાવવાના છીએ. તો દક્ષ ને એના પપ્પા પિઝા ઓર્ડર કરે છે જુઓ. તો ગાઈઝ દક્ષને પેટમાં ચૂવા બોલે છે, હજી પિઝા વાળો આવ્યો નથી અને આ બંને ગાંડા થયા છે ભૂખના. બહુ ભૂખ લાગી છે. જો હમણાં આવી જશે, ખોલી નાખ આખો દરવાજો. પિઝા વાળા ભાઈ નીચે આવી ગયા છે, 5 જ મિનિટમાં આવી જશે હમણાં. જો તેનું મોઢું કેવું પડી ગયું છે, બહુ ભૂખ લાગી છે છોકરાઓને. એના પપ્પા જોયા કરે છે ક્યાં પહોંચ્યો ક્યાં પહોંચ્યો. જો તો આનું મોઢું કેવું અપસેટ થઈ ગયું. હમણાં આવ્યો લિફ્ટમાં ઉપર આવ્યો. આવ્યો પિઝા વાળો આવ્યો. તો ગાઈસ ડિલિવરી મેનને અમારી સોસાયટીમાં એન્ટ્રી નથી એટલે અમારે નીચે ગેટ પર લેવા જવું પડશે. આપણે નીચે નથી આવવા દેતા, ખબર છે ડિલિવરી મેનને. તો જો એના પપ્પા લેવા જાય છે નીચે રિસેપ્શનમાં. ડિલિવરી મેન આવી ગયો છે, નીચે લેવા જાય છે. તો દક્ષુ તો કેચઅપ લઈને બેસી રહ્યો છે. પિઝા આવે એની રાહ. પિઝા આવી ગયા ભાઈ, પિઝા આવી ગયા. દક્ષુનું તો ખુશી થઈ ગઈ હશે. પિઝા જો આમાં તૂટી પડશે ભાઈ. બંનેઓને એટલી ભૂખ લાગી છે ને બંને તૂટી પડશે. બોલે શાંતિથી. ઓ જો લાગી પડ્યો. જો લાગી પડ્યા આ લોકો તો. શાંતિથી લા કેચઅપ બેચઅપ કાઢો, ઓરેગાનો ચીલી ફ્લેક્સ કાઢો પછી ખાઓ. ખાઈ પીને નીચે રખડવા નીકળી ગયા. જો આ લોકો પિઝા અહીંયા ખાધા, હવે નીચે પચાવશે. मैंने बोला था उसकी बैटिंग भी पूरी हो गई. बैटिंग करी, आउट हो गया तो इसने आ गया. क्या आपने क्या करो मारे के? तो अकेले बॉल उधर चला गया, इसने बॉल लेके गए. कोई बात नहीं, अभी खेलना है कि नहीं खेलना? मैं बोला जो आंटी आना थी पूछ लो, मैं नतु कीधું એને. એ લોકો આવ્યા ને એને મને કીધું હું તરત ખીજાઈ. મેં કીધું એવું નહીં કરવાનું, ગેમ પૂરી કરીને આવવાનું. मैंने उसको पूछा मैं वो घर जाने को बना, इसने बोला हाँ जो मैं बोला स्टंप आंटी हमें सुना हाँ बोला बॉल तब पास तब उसको बात है इंडी देना अभिनव तेरे कैसे रहेगा, मेरे बिना नहीं रहता. हां तो नीचे करो चल आप पुत्र नीचे बता आया શું છે પોતે ખાવા બોલ ની નાડુ પાડ અહીંયા નું તું આમ કરે લે કઈ જરાક તો શરમ કરો. અને બોલવાની રીત હોય કે એટલું બધું મહેનત કરી તમને શીખવાડે સ્કૂલમાં કે કઈ રીતે કંટ્રોલ વાત કરવી. ચલો જાઓ ગાઈસ અમે પિઝા ખાધા છે અને દક્ષના પપ્પા થૂલી ખાય છે. ફાળાની થૂલી ખાય છે. તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ એક નવા બ્લોગમાં. બાય.